તો રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ખેડૂતો આગોતરા વાવણીની તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે સરકાર પાસે ઓરવાડ માટે કેનાલ મારફતે પાણી છોડવાની માંગ ઉઠી છે। છેલ્લા 3 થી 4 વર્ષથી કમોસમી વરસાદ અને અનિયમિત હવામાનને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતા ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। ત્યારે ખેડૂતોના મતે સમયસર સિંચાઈનું પાણી મળશે તો આગોતરા વાવેતર સફળ બની શકશે। તો ભાદર અને મોજ ડેમના ઇજનેરોના જણાવ્યા મુજબ ભાદર ડેમમાં હાલમાં 22.50 ફૂટ અને મોજ ડેમમાં 31 ફૂટ પાણી ઉપલબ્ધ છે। આ જથ્થાને આધારે આગામી સમયમાં ખેડૂતોને ઓણવાણ માટે 2 પાણી આપવામાં આવે તો વાવેતર માટે રાહત મળી શકે છે। ત્યારે સિંચાઈ વિભાગ આગામી સપ્તાહે સલાહકાર બેઠક બોલાવી ખેડૂતોની જરૂરિયાત મુજબ પાણી છોડવાના પ્રસ્તાવ પર વિચારણા કરશે। ત્યારે હાલ કેનાલના તૂટેલા વિસ્તારોમાં રિપેરિંગ કામગીરી ચાલી રહી છે અને પાણી છોડતા પહેલા રિપેરિંગ પૂર્ણ કરવામાં આવશે। એક બાજુ કાળઝાળ ઉનાળો હોય છે અને કાળઝાળ ઉનાળાને લઈને ખેડૂતો છે તે આગોતરા વાવેતરની તૈયારીઓ કરે છે। વાત કરીએ આપણે રાજકોટ જિલ્લાના ઉપલેટાની અંદરમાં ખેડૂતો છે તે આગોતરા વાવેતરના તૈયારીઓ કરવા માટે તૈયાર થઈ ગયા છે। ત્યારે ખેડૂતોની છે તે માંગ છે કે સરકાર છે તે ટાઈમસર ખેડૂતોને પાણી આપે અને કાળઝાળ ગરમીને લઈ અને આગોતરા વાવેતરને લઈ અને ખેડૂતોના છે તે પિયત માટે પાણીની ઘટ હોય છે ને વાવેતરની માંડવી છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, શેરડી છે તેવા પાકને આગોતરા વાવેતર થવાની તૈયારીઓ થઈ ચૂકી છે। ત્યારે ખેડૂતો છે તે વાવેતર કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે આગોતરા વાવેતર માટે ખેડૂતોને જો ટાઈમસર કેનાલોના પાણી મળે તો ખેડૂતો છે તે કરજામાંથી બહાર આવે ને વ્યવસ્થિત રીતે ખેડૂતો છે તે ખેતી કરી શકે। જગમાલ સુવા, બુલેટિન ઇન્ડિયા, ઉપલેટા। ગત વર્ષે સારો વરસાદ થયેલો હતો એને લીધે ભાદર ડેમ ઓવરફ્લો થયેલો હતો અને હાલ ભાદર ડેમમાં 22.50 ફૂટના લેવલની સપાટી છે અને જથ્થાની વાત કરવામાં આવે તો 2507.50 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। હાલ જે રીતે અત્યારે ઉનાળુ વાવેતર ખેડૂતો કરી રહ્યા છે તેના ઓરવવા માટે કેટલા ફાળ પાણી આપવામાં આવશે કે કેટલા MCFT પાણી આપવામાં આવશે અને ક્યાંથી આપવામાં આવશે? જી હાલનો જથ્થો જોતા અને પીવાની અને અન્ય ડિમાન્ડોની વિગતો ધ્યાને લેતા ચાલુ વર્ષે આપણે ઓરવાણ માટે 2 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે આગામી સપ્તાહે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને બેઠકમાં ખેડૂતોને અને સિંચાઈ સલાહકાર સભ્યોના સમિતિના આગેવાનોની રજૂઆત મુજબ પાણીની જરૂરિયાત મુજબ આગામી સમયમાં 2 પાણ ઓરવાણ માટે છોડવામાં। ને અમારી સરકાર પાસે પાણીની એટલી જ માંગ છે કે જો કેનાલનું પાણી અમને આપે તો અમારી આ બધા વાવેતર કમ્પ્લીટ થઈ જાય। આગલું વર્ષ છે એ નબળું ગયું ને અમે થોડોક કરજમાંથી ઉપર આવી ને થોડોક ખેડૂત ઊભો થઈ જાય એવી અમારી માંગ છે। ક્યાં વાવેતરો? વાવેતરમાં કપાસ ને માંડવી ને સોયાબીન, અહીંયા અમારે 3 વાવેતર થાય છે। તડકાને ઉનાળાને લઈને પાણી ઓરવણા માટે એટલે જ કેનાલના પાણીની માંગ કરી છે। અમારે ઓરવણાને પાણીની જરૂર છે ને એટલા માટે જ। બળદથી તમે ખેતી કરો? હા, ખેતી બળદથી કરવી જ પડે ને ફરજિયાત। ડીઝલના ભાવ વધારી દીધા, ટ્રેક્ટર વાળા વીઘાના ભાવ વધારી દીધા તો ટ્રેક્ટર વાળાને દઈ, દવા વાળાને દઈ તો અમારી વાંહે કાંઈ વધતું નથી હિસાબ કરી તો। શું માંગ છે? માંગ અમારી છે સરકારશ્રીને કે આ કેનાલનું પાણી આપે ને જો ઉપરથી ભગવાન વરસાદ ટાઈમે આપે તો અમારે આ કંઈક વર્ષમાં અમે ખેડૂત થોડોક ઉપર આવે। હિસાબે અમે ખેડૂતો આગોતરું આયોજન 1 મહિના પહેલા કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો અત્યારે બળદગાડા તૈયારી ખેતી થતી ટ્રેક્ટર થતી હોય છે અને અત્યારે ઉપલેટા અને ધોરાજી વચમાં જે વાવેતર થાય છે એ સારો પાક જ તેલીબિયા પાક, મગફળી છે, કપાસ છે અને શેરડી જેવા મહામૂલા પાક હોય છે અને પુષ્કળ પાણી જોતું હોય છે। તો અમારી પાસે જે પાણી છે સ્ત્રોત એ એક જ પાણીનો સ્ત્રોત છે, કારણ કે કૂવા હોય તો અત્યારે કોરવાન જમીન હોય તો સૂકી હોય, આને હિસાબે પાણી ઉપાડ વધારે થતો હોય તો ખેડૂતોની ચિંતા એ છે કે બીજું પાણી કદાચ વરસાદ ખેંચાવે તોની વાત છે। વરસાદ ખેંચાવે તો ખેડૂતોનો પાક બગડે। તો સરકાર જો આગોતરું આયોજન કરે અને આપણો મોજ ડેમ છે, આપણો ભાદર 2 ડેમ છે, પુષ્કળ પ્રમાણમાં પાણીનો સ્ત્રોત છે અને પીવામાં પાણી ઘટે એમ નથી, તો સરકાર પોતે આગોતરું આયોજન કરીને ખેડૂતોને બચાવવા માટે જો ઘટે તો આ પાણી કેનાલ દ્વારા છોડે અને બીજા નંબરમાં ભાદર ડેમ જે છે એ પણ ભરેલો છે તો એ ભાદર છોડે તો પોરબંદર લગી આ લોકોને